ઉપલેટામાં માનવ સેવાનું અવિરત કાર્ય સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 23 વર્ષથી મૂળ ઉપલેટાના અને હાલ વિદેશમાં વસતા ઉકાભાઈ સોલંકી પરિવાર દ્વારા મેગા મેડિકલ અને સર્જરી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ નલિનીબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં 450 જેટલા જટિલ ઓપરેશનનો ખ્યાતનામ NRI ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા। કાર્ડિયોલોજી, ન્યુરો અને ગાયનેક જેવી મોંઘી સર્જરીઓ જેનો ખર્ચ અંદાજે 2 થી 2.5 કરોડ રૂપિયા થાય છે તે આ કેમ્પના માધ્યમથી ગરીબ દર્દીઓને મફત મળી રહી છે। 10 દિવસ ચાલનારા આ કેમ્પમાં દર્દીઓને દવા, ભોજન અને વાહનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે। આ સેવા યજ્ઞની મુલાકાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ સાંસદ રમેશ ધડુક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા યજ્ઞની મુલાકાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ સાંસદ રમેશ ધડુક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સોલંકી પરિવારની સેવાને બિરદાવી હતી। સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા દ્વારા દર વર્ષે 11 દિવસનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ મેડિકલ કેમ્પ 23મો મેડિકલ કેમ્પ છે। 2001થી આ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન થાય છે। આમાં તમામ પ્રકારના દર્દીઓને તમામ પ્રકારના રોગના નિષ્ણાતો સમગ્ર દેશમાંથી અહીંયા ઉપસ્થિત રાખવામાં આવે છે। આ કેમ્પ આપણા ઉપલેટાના જ નલિનીબેન ઉકાભાઈ સોલંકીના પ્રેરણાથી અને એના દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના એ ચેરમેન પણ છે અને સાથે સાથે એનો દર વખતે સહયોગ હોય છે। ઓછામાં ઓછા 1 થી 1.5 કરોડનો ખર્ચો પણ થાય છે અને આ કેમ્પની અંદર લગભગ 2000-2500 જેટલા પેશન્ટ લાભ લે છે। તમામ પ્રકારના દર્દીઓને લાભ મળે છે અને લગભગ 400 ઉપર અહીંયા સર્જિકલ કેમ્પ પણ છે અને સર્જરી પણ થાય છે અને મોટે ભાગે આ કેમ્પની અંદર તમામ પ્રકારના દર્દીઓને તમામ પ્રકારની રાહત મળે છે। હાર્ટ, કેન્સર વગેરેની તપાસ પણ થાય છે, જેનો બહાર જો પ્રાઇવેટમાં કરવા જાઓ તેની તપાસ પણ ઘણી બધી મોંઘી હોય છે। તો આ દ્રષ્ટિથી આ કેમ્પની અંદર આ વિસ્તારના લોકો સમગ્ર વિસ્તારમાંથી ઉપલેટા, ધોરાજી, કુતિયાણા આ બાજુના તાલુકાઓમાંથી પેશન્ટો અહીં આવે છે અને આ કેમ્પનો લાભ લે છે અને ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય તરીકે નલિનીબેન સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અને સર્વે ડૉક્ટરો અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। ઉપલેટા મુકામે સરકારી દવાખાના કોટેજ હોસ્પિટલની અંદર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આ 23મો ફ્રી મેડિકલ સર્જિકલ કેમ્પ રાખવામાં આવેલો છે। અહીંયા જે દર્દીઓ આવે છે એને પોતા જે કંઈ એનું ઓપરેશન કરાવ્યા બાદ એને પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવે છે। એની સાથે આવેલા જે કોઈ એના સગા સંબંધીઓ એને પણ જવાની વ્યવસ્થા છે। અહીં ડૉક્ટરો બોમ્બે અને અમેરિકા વિદેશથી અહીં ડૉક્ટરો આવે છે અને અહીંયા આશરે 300 થી 400 દર વર્ષે એવા જે કંઈ ઓપરેશનો ન થઈ શક્યા હોય કોટેજ હોસ્પિટલમાં એવા ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે અને આના ખાસ અમારા જે કોઈ પ્રણેતા છે કે આના પાયાના જે પથ્થર તરીકે કહી છે ને અમારા ઉકાભાઈ હતા। ઉકાભાઈ ગયા પછી એના પત્ની ધર્મપત્ની નલિનીબેન છે। ત્યારબાદ અમારે જે કંઈ આ ડૉક્ટરની વ્યવસ્થા કરવાની હોય, ડૉક્ટરો બહારથી લઈ આવવાના હોય, એનો જે કંઈ ટાઈમ ટેબલ આપવાનું હોય એ અમારે ટોલિયા સાહેબ છે। ટોલિયા સાહેબના જે કંઈ એનો પોતાનું માદરે વતન છે એની પોતે એમ થાય છે કે મારે દેશ અને મારા વતનમાં મારે કંઈક અદા કરવું જોઈએ ઋણ, એવું એ પોતે કરે છે અને અમારે અહીંયા અમારા ભરતભાઈ છે, અનિલભાઈ છે, અશોકભાઈ છે, મિલનભાઈ છે, રસિકભાઈ સુજિત્રા છે, આ બધા જ અમારા જે કંઈ રમેશભાઈ પાનેરા છે, આ બધા જ અમારા જે કાર્યકર્તાઓ છે એના થકી આ મેડિકલ કેમ્પની અંદર જે આ બધી કાર્યવાહી કરવામાં આવે છે એની વ્યવસ્થા કરવામાં આવે છે અને મનોજભાઈ સોલંકી છે એ નલિનાબેનના ખાસ એ છે અને એની સાથે રહી અને એ પણ સારું કામ કરે છે અને એ આ કામો જે છે એને હું બિરદાવું છું। ભગવાન એને વધારે શક્તિ આપે અને આવા જે દર્દીઓ એના કામ થતા રહીએ। એ ભારત માતા કી જય, વંદે માતરમ।